જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આજના ઉત્સવ એટલે કે શ્રી હરિરાયજી મહાપ્રભુજીનો ઉત્સવ, પ્રાગટ્ય ઉત્સવ, તો તેના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. શ્રી મહાપ્રભુજીની પાંચમી પેઢીએ શ્રી ગુસાઈજીના બીજા લાલજી શ્રી ગોવિંદરાયજીના પુત્ર શ્રી કલ્યાણરાયજીને ત્યાં વિક્રમ સંવત 1647 શ્રી હરિરાયજીનું પ્રાગટ્ય થયું. એટલે કે જે શિક્ષાપત્રની રચના કરી, અનેક ધોળ પદો, વ્રજભાષામાં પદોની રચના કરી, એ શ્રી હરિરાયજી મહાપ્રભુજીનો જન્મ ભાદરવા વદ પાંચમના શ્રીમદ ગોકુલમાં. તેમના માતુશ્રીનું નામ શ્રી જમના બહુજી. આજે પણ ગોકુલમાં શ્રી હરિરાયજીના બેઠકજી બિરાજે છે. હવે શ્રી હરિરાયજીને બ્રહ્મ સંબંધનો લાભ પણ શ્રી ગુસાઈજીના ચતુર્થ લાલજી એવા શ્રી ગોકુલનાથજી દ્વારા પ્રાપ્ત થયો હતો. શ્રી ગોકુલનાથજીનું જીવન ચરિત્ર જુઓ તો આપશ્રીની અલૌકિક સેવા કથા વિશેની ઉત્તમ ભાવનાની માહિતી મળશે. શ્રી હરિરાયજી પણ એવા જ મહાનુભાવીઓની છાયા હોય એ સંભવિત છે. એમાં શ્રી ગોકુલનાથજી એક મહાન આચાર્ય, મહાનુભાવી, ભગવત ભાવ નિમગ્ન ગોસ્વામી હતા, અને તેઓ શ્રી આચાર્યજી તથા શ્રી ગુસાઈજીના ગ્રંથોનું અવલોકન કરીને તેને આચરણમાં લેતા. એવી આપશ્રીને સ્વમાર્ગ ઉપર રુચિ હતી. શ્રી હરિરાયજી પણ સેવા, કથા, સત્સંગ વિશે ખૂબ જ રુચિ ધરાવતા. શ્રી ગુસાઈજીએ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ઠાકોરજીનું સ્વરૂપ આપના દ્વિતીય લાલજી શ્રી ગોવિંદરાયજી માથે પધરાવેલ, અને તે સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજીની સેવા શ્રી હરિરાયજી કરતા. એ વિઠ્ઠલનાથ પ્રભુની શ્રી હરિરાયજી ભૂતલ ઉપર 120 વર્ષ બિરાજી સેવા અને કથા રસથી અને આપના ગ્રંથો દ્વારા અનેક જીવોને પ્રભાવિત કરી દીધા છે. શ્રી હરિરાયજીના સમયમાં શ્રી ગોવર્ધનનાથજીને વ્રજમાંથી મેવાડ એટલે કે નાથદ્વારામાં પધરાવવામાં આવ્યા હતા. તેના બે કારણો હતા. એક તો યવનોના ઉપદ્રવનું કારણ. તે કારણ તો મિસ માત્ર હતું, પણ ભક્તોને આપેલા વરદાન માટે પણ આપ વ્રજમાંથી મેવાડ શ્રીનાથજી બાવા પધાર્યા. તે દરમિયાન શ્રી હરિરાયજી પણ આપના સેવ્ય સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજીને વ્રજમાંથી મેવાડ નાથદ્વારામાં પધરાવ્યા. એ સ્વરૂપને પણ શ્રી હરિરાયજીના ભગવદ્ વિરહની ભાવના એટલી તો તીવ્ર હતી કે એમનું દર્શન થતાં જ જીવને શ્રી ગોવર્ધન ધરણના દર્શનનો અનુભવ થઈ જતો. શ્રી ગોવર્ધનનાથજી જો પોતાને થોડો ઘણો પણ શ્રમ થાય ને શ્રીનાથજી બાવાને, એ તો તરત શ્રી હરિરાયજીને જણાવતા, અને આપ સેવ્ય સ્વરૂપ સાથે શ્રીનાથજીની પણ સેવાનો આગ્રહ રાખતા. શ્રી હરિરાયજી વૃદ્ધાવસ્થામાં ખીમનોર બિરાજતા. તે સમય 10 દિગંત વિજય પણ તરુણ એવા ગૌસ્વામી શ્રી પુરુષોત્તમજી નાથ દ્વારા પધાર્યા. ત્યારે ઉષ્ણકાલનો સમય હતો. તેથી શ્રીનાથજીને ગ્રીષ્મ ઋતુના નિયમ અનુસાર મોજડી ધરી શકાય નહીં, પરંતુ શ્રી પુરુષોત્તમજીને પ્રભુને સેવા શૃંગાર કરતા એનો મનોરથ હતો. તેને બહુ ભાવથી ગજમોતીની ભરાવેલી મોજડીઓ, એ મોજડીઓ એને શ્રીનાથજી બાવાને ધરાવી. તે સમયના તિલકાયત શ્રીને આગ્રહ કર્યો તો તિલકાયત શ્રીએ મોજડીઓ રાજભોગ પર્યંત ધરવા દેવાની આજ્ઞા આપી. કાંઈ વાંધો નહીં, કે રાજભોગ થાય ત્યાં લગીમાં ઉષ્ણકાલ બહુ માપે હોય ગરમીના. પરંતુ પુરુષોત્તમજીએ ગજમોતીની હલકી મોજડીઓ રાજભોગ પછી ઉત્થાપન સુધી પણ ધરી રાખી. એમ ધરી રાખવા પરિચારકોને સમજાવી દીધું, ત્યાંના બીજા સેવકોને, અને તેમ પણ થયું. પરંતુ શ્રીનાથજી બાવા તો સુકુમાર છે, અને ઉષ્ણકાલનો સમય એટલે બપોર થાય એટલે તો બધું તપવા માંડે. આવા લાંબા સમય સુધી મોજડી ધરાવવાથી પરિશ્રમ પડશે, આવો વિચાર બાલ પંડિત ગોસ્વામીને ન આવ્યો પુરુષોત્તમજીને. તેથી શ્રીનાથજી બાવાએ ખીમનોરમાં બિરાજતા અને માનસી સેવા દ્વારા સાક્ષાત આનંદ અનુભવ કરતા એવા શ્રી હરિરાયજીને આ વાતની જાણ કરી. શ્રી હરિરાયજી પોતે શ્રી પ્રભુને પરિશ્રમ ન પડે તે માટે સવારી દ્વારા તૈયાર એક
એક અસવાર સવારી તૈયાર જ હોય. શ્રી હરિરાયજી તુરત જ ઘોડા ઉપર સવારી કરી અને સત્વરે ત્યાં પધારી અને મોજડીઓ વિજય કરી. શ્રી પુરુષોત્તમજીમાં અગાધ પાણિત્ય હતું, છતાં શ્રીનાથજી અને શ્રી હરિરાયજી જેવી સાનુભવતા ન હતા, કારણ કે શ્રી હરિરાયજી રહસ્ય સમજતા હતા તેમજ સમજાવતા હતા. એટલે આ રીતે આપણે નાથદ્વારામાં શ્રીનાથજીની પણ સેવામાં ચૂક કરી નથી. એવા શ્રી હરિરાયજી મહાપ્રભુજી નો આજે પ્રાગટ્ય ઉત્સવ છે. અને તેમના નાના ભાઈ શ્રી ગોપેશ્વરજીના વહુજીએ લીલા પ્રવેશ કરતા શ્રી ગોપેશ્વરજીને આશ્વાસન આપવા તેમણે 41 પત્રો લખ્યા, જે આપણે શિક્ષાપત્રો તરીકે પ્રસિદ્ધ છે. અત્યારે ભગવદ્ વાર્તા જ્યાં સત્સંગ થતો હોય તેમાં એ પુસ્તક બિરાજતું જ હોય. તો આ શ્રી શિક્ષાપત્રોના રચિતા એવા શ્રી હરિરાયજી મહાપ્રભુજી છે. આ પત્રો આજે પણ વૈષ્ણવોને વૈષ્ણવી જીવન જીવવાનું અજોડ માર્ગદર્શન આપે છે. આપે સંસ્કૃત ભાષામાં તેમણે 156 જેટલા ગ્રંથો અને વ્રજ ભાષામાં 94 જેટલા ગ્રંથો ઉપરાંત અનેક પદોની રચના કરી છે. ગુજરાતી, પંજાબી, મારવાડી આવી ભાષામાં પણ તેમની રચનાઓ મળે છે. સંપ્રદાયમાં એક પણ વિષય એવો નથી કે જેના ઉપર તેમણે કોઈ ગ્રંથ રચના ન કરી હોય. શ્રી મહાપ્રભુજીની જેમ તેમણે પણ શ્રી હરિરાય મહાપ્રભુ તરીકે ઓળખવામાં આવે છે. અને આપશ્રીની બેઠકો ગોકુલ ઉપરાંત નાથદ્વારામાં શ્રી વિઠ્ઠલનાથજીનું મંદિર છે ત્યાં, ખિમનોરમાં, જેસલમેરમાં અને ગુજરાતમાં ડાકોર, સાવલી અને જંબુસરમાં આપશ્રીની બેઠકો બિરાજે છે. હવે શ્રીનાથજીની સાથે શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી ઠાકોરજી પણ તે સાથે જ નાથદ્વારા પધાર્યા. પછી શ્રી હરિરાયજી શ્રી વિઠ્ઠલનાથજીના મંદિરમાં બિરાજતા હતા અને પોતાના સેવ્ય સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજીની સેવા કરતા હતા. એટલે શ્રી વિઠ્ઠલનાથજીના મંદિરમાં આજે પણ આપશ્રીના બેઠકજી બિરાજે છે. મંદિરની સામે જ બિરાજતા બેઠકજીમાં બિરાજીને આપશ્રી દરરોજ રાત્રે ભગવત વાર્તા કરતા એવો નિત્યક્રમ હતો આપશ્રીને. ઘણા વૈષ્ણવો નિયમિત રીતે ભગવત વાર્તા સાંભળવા ત્યાં આવતા. ભગવત વાર્તાનો ક્રમ ઘણી વખત મધરાત સુધી ચાલતો. કોઈને સમયનું ભાન રહેતું નહીં. ભગવત વાર્તા પૂરી થયા બાદ મંદિરમાંથી બહાર જઈને વૈષ્ણવો ભગવત વાર્તાના રસાવેશમાં ભગવત વાર્તાનું મનન ચિંતન અંદરો અંદર કરતા અને ધોળ કીર્તનો ગાતા. આખી રાત પણ પસાર થઈ જતી. હવે ત્યાં આજુબાજુમાં રહેતા જૈન કુટુંબો, વસવાટ હતો જૈન કુટુંબોનો ત્યાં, એમને આનાથી ખલેલ પડતી કે ભાઈ આ વૈષ્ણવો ભગવત વાર્તા સાંભળી અને રાત્રે બહાર આવે અને પાછા એનું મનન ચિંતન કરે અને ધોળ કીર્તન ગાય, એટલે એ લોકોને ઊંઘમાં ખલેલ પડતી જૈન કુટુંબોને. તેમણે શ્રી હરિરાયજી વૈષ્ણવોના આવા વર્તન અંગે ફરિયાદ કરી આ જૈન કુટુંબોએ. તો એક દિવસ શ્રી હરિરાયજી આ બધી ભગવત વાર્તા પૂરી થઈ અને પછી જોયું કે શું કરે વૈષ્ણવો, તો બહાર આવી અને વૈષ્ણવોની પાસે આવ્યા. ત્યારે તેમણે જોયું તો ભગવદ લીલાના ગુણગાનમાં મગ્ન બનેલ વૈષ્ણવો ધોળ કીર્તનમાં ઓતપ્રોત થઈ ગયા હતા અને વચ્ચે શ્રીનાથજી બાબા સ્વયં નૃત્ય કરતા હતા. આવા દર્શન શ્રી હરિરાયજી મહાપ્રભુજીને આ સત્સંગ સાંભળીને બહાર પધારેલા વૈષ્ણવોમાં થયા. વૈષ્ણવો પર પ્રભુને આવી કૃપા જોઈ અને વૈષ્ણવોની આવી સ્મરણ ભક્તિ જોઈ શ્રી હરિરાયજી ગદગદ થઈ ગયા અને તરત જ તેમણે એક પદની રચના કરી કે ધન્ય છે આ વૈષ્ણવોને, હું વારી ઇન વલ્લભિયન પર, મેરે તનકુ કરું બિછોના, શીશ ધરું ઇનકે ચરણ અંતર, ભાવ ભરી દેખો ઇન અખિયન, મંડલ મધ્ય બિરાજત गिरिधर, ये तो मेरे प्राण जीवन धन, दान दिए हैं श्री वल्लभवर, पुष्टि मार्ग प्रकट કરી વેકું, પ્રગટે શ્રી વિઠ્ઠલ દ્વિજ રૂપધર. આવું પદ એને રચી નાખ્યું. આવો અગાધ પ્રેમ ભાવ વૈષ્ણવ ઉપર શ્રી હરિરાયજીને હતો અને આવા અનેક પ્રસંગો શ્રી હરિરાયજીના છે, તેનું વર્ણન થઈ શકે નહીં. આપણે તો અહીંયા સૂક્ષ્મ વર્ણન લીધું છે અને પુસ્તકોની અંદર પણ અગાધ સાહિત્ય સમાયેલું છે. શ્રી હરિરાયજીના જે વચનામૃતોનો સંગ્રહ છે એ 100 વચનામૃત પણ એના મળી આવે છે. બીજા ઘણા બધા પુસ્તકો, શ્રી વિશ્લેષાષ્ટકમ, એની બધી યાદી બહુ લાંબી છે. તો આ રીતે શ્રી હરિરાયજી મહાપ્રભુજી ભૂતળ ઉપર 120 વર્ષ સુધી બિરાજ્યા. તો આજે એમનો પ્રાગટ્ય ઉત્સવ છે. તો આ બધા વૈષ્ણવોને આ શ્રી હરિરાયજી મહાપ્રભુજીના ઉત્સવની ખૂબ ખૂબ
વધાય. શ્રી વલ્લભાધીશ કી જય.